નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં અપમૃત્યુના વધુ 2 બનાવો સામે આવ્યા છે, જેમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે મોબાઈલ પર વાત કરતા યુવક કેનાલમાં પડી જતા મોત થયું હતું, જ્યારે હાજીપીરમાં દિવાલમાં ઉતરેલા કરંટથી શ્રમિકનું મોત થયું હતું. આ બાબતે પ્રાગપર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના હાલે ગુંદાલા હાઈવે રોડ પર આવેલા શ્રીનિધિ પેટ્રોલ પંપમાં રહેતા 31 વર્ષીય હેમેન્દ્રપાલસિંહ નારાયણસિંહ રાવત પેટ્રોલ પંપથી પોતાના કામ માટે ગુંદાલા જતો હતો, ત્યારે કેનાલની પાળી પર બેસવા જતા કે ફોનથી વાત કરતા નર્મદાની કેનાલમાં પડી જતા ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે પોલીસે એડી દાખલ કરી છે, જ્યારે વરસાદી વાતાવરણને કારણે હાજીપીરમાં આવેલ RS કંપની લેબર કોલોનીની દિવાલમાં કરંટ આવતો હતો, જેથી 33 વર્ષીય ફાગુ હરિરામ વિશ્વકર્માએ ભૂલથી દિવાલને અડકી જતા કરંટ લાગવાના કારણે તેનું મોત થયું હતું. જિલ્લામાં વરસાદ બાદ કરંટ લાગવાની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. કંડલા પોર્ટ ખાતે કસ્ટમ વિભાગના હેડ હવલદાર જિગ્નેશ કેશવજી બળિયા લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના 19 જૂનના રોજ સાગર સેના હનુમાન મંદિર સામેના રોડ પર કંડલા પોર્ટ ખાતે બની હતી. ફરિયાદી એ કંપનીના ઓપરેશન ઇન્ચાર્જ છે. તેમની કંપની પોર્ટ પરથી માલ સામાનની આયાત નિકાસ કરે છે. આરોપી જિગ્નેશ બળિયા દરેક ટ્રક દીઠ 50 રૂપિયાની લાંચની માંગણી કરતો હતો. કુલ 197 ટ્રકોની ક્લિયરન્સ માટે 9,850 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને એસીબી ગાંધીધામનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવ્યું, જેમાં આરોપીએ પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારી અને રંગે હાથ પકડાયો હતો. આ કાર્યવાહી એસીબીના ઇન્ચાર્જ પીઆઈના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સસ્તા સોનાના નામે તો ઠગાઈ થાય છે, પરંતુ હવે ઇન્સ્ટાગ્રામની મદદ લઈ છેતરપિંડીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. તેવામાં અન્ય કોઈને શિકાર બનાવે તે પહેલા ભુજના વધુ 2 ઈસમોને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધવા માટે સૂચના અપાતા ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એરપોર્ટ રોડ પર ગાંધીનગરીમાં રહેતા અકબર અબ્બાસ કેવર અને આત્મારામ સર્કલ પાસે આવેલ જૂની બકાલી કોલોનીમાં ફેમ અબ્દુલ ગની ચાકીની ધરપકડ કરવામાં આવી હતી. બંને જણા પાસે મળી આવેલ મોબાઈલમાં સસ્તા સોનાના બિસ્કિટ તથા ભારતીય ચલણી નોટોની વોટ્સઅપ ચેટ મળી આવી હતી. પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે અકબર અબ્બાસ કેવરે ફેસબુકમાં મહેશ સોની અને ફેમ અબ્દુલ ગનીએ ઇન્સ્ટાગ્રામમાં ભાવેશ સોની નામની ફેક આઈડી બનાવી હતી. અબ્બાસના ફાર્મ હાઉસ પર બેસી ઘણા બધા વિડીયો બનાવી સસ્તા સોનાના બિસ્કિટ અને ₹500ની ચલણી નોટોના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી છેતરપિંડી કરીને રૂપિયા પડાવતા હોવાની કબૂલાત આપી હતી. છેલ્લા 1 વર્ષથી આ કૃત્ય કરતા હોવાનું જણાવ્યું હતું, જેથી એલસીબી દ્વારા બંને સામે B ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. સસ્તામાં સોનાના નામે ભુજના ચીટરોએ રાજસ્થાનના યુવાનને 60 લાખમાં નવડાવી દીધો છે. આ બાબતે ફરિયાદ થઈ છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં રહેતા અને ડિજિટલ માર્કેટિંગ કરતા ફરિયાદી ઉમેશ લલિતકુમાર શર્માના જણાવ્યા પ્રમાણે 2024ના એપ્રિલ મહિનામાં સંબંધી ઘરે આવ્યા ત્યારે મારા ઓળખીતા કસ્ટમ અધિકારી ભુજમાં છે, તેમની પાસેથી સસ્તામાં સોનું મળશે તેમ કહ્યું હતું. ભાઈઓના લગ્ન પ્રસંગે સોનાની જરૂરિયાત હોવાથી જુલાઈ મહિનામાં તેઓ ભુજ આવ્યા અને સોનું સિંધી નામ ધારણ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી હતી. તેણે હાલ મુંબઈ હોવાનું કહ્યું હતું. ઓગસ્ટ મહિનામાં તે આવી ગયાનો મેસેજ કર્યો અને ભુજ બોલાવ્યા હતા. બજાર કિંમત કરતા 8% ઓછા ભાવે સોનું આપવાની વાત કરવામાં આવી હતી. 1 કિલો સોનાના 67 લાખ નક્કી કર્યા હતા. ફરિયાદીએ મકાન પર લોન લીધી અને મિત્રો પાસેથી ઉછીના લઈ 67 લાખ રૂપિયા લઈને ભુજ આવ્યો હતો. 15 ઓગસ્ટના માધાપરની હોટલમાં રોકાયા અને સોનું સિંધીના 2 માણસો મહેશ અને મુનો આવ્યા અને ફરિયાદીને સોનુના નાગો રોડ પર મહિલા મદ્રેસાની પાછળ આવેલ ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. 67 લાખ રૂપિયા આપ્યા ત્યારે આરોપીઓએ કહ્યું કે અમારું સોનું હાલ પોર્ટ પર છે અને લાવવું મુશ્કેલ છે. 15 દિવસ પછી આપીશ, જેથી ફરિયાદી વતનમાં ગયા હતા અને 3 સપ્ટેમ્બરના ફરી આવ્યા અને ફાર્મ હાઉસ પર ગયા. ત્યારે આરોપીઓએ અમારું બધું સોનું પોલીસે કબજે કરી લીધેલ છે અને જો તમારે સોનું જોઈતું હોય તો 2 કરોડ માંગ્યા હતા. ફરિયાદી વધુ રૂપિયા આપવાની ના પાડી. નવેમ્બરમાં ભાઈના લગ્ન હોવાથી રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારે આરોપીએ ફરી દુબઈ જઈ સોનું લાવીને આપવાની વાત કરી હતી. બાદમાં ફોન બંધ કરી નાખ્યો. સમગ્ર બાબતે જાન્યુઆરી મહિનામાં મિત્રને વાત કરતા તેમણે ભુજમાં ઓળખીતા મિત્ર સાથે વાત કરાવતા સમગ્ર હકીકત પરથી પડદો ઉઠ્યો હતો કે આરોપીઓએ ખોટા નામ ધારણ કર્યા છે અને તેમની સાથે સસ્તા સોનાના નામે ઠગાઈ છે. ફરિયાદી ફરી એકવાર ભુજ આવ્યો ત્યારે એક વખત 5 લાખ અને એક વખત 2 લાખ એમ 7 લાખ રૂપિયા પરત મળ્યા, પરંતુ બાકીના 60 લાખ આપવામાં આવ્યા ન હતા, જેથી B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એલસીબી આગળની તપાસ હાથ ધરી છે. ભુજ-રામવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ યુપીના યુવાન સાથે 79,000ની ઠગાઈ થઈ હતી.
ફરિયાદી જીતેન્દ્ર કુમાર દિનેશચંદ્ર ઓઝાના જણાવ્યા પ્રમાણે કુકુ FM એપ્લિકેશનમાં સબસ્ક્રિપ્શન બંધ કરાવવા માટે ગૂગલ પરથી હેલ્પલાઇન નંબર મેળવી ફોન પર વાત કરતા વ્યક્તિના કહેવાથી ફોન પે ચાલુ કરી ફોન પેમાં તેના કહેવા પ્રમાણે પ્રક્રિયા કરી અને OTP આપ્યો હતો, જેના આધારે સામાવાળા વ્યક્તિએ ફરિયાદીના SBI બેંકમાંથી 68,988, એક્સિસ બેંકમાંથી 5,010, HDFC બેંકમાંથી 4,997 મળી કુલ 78,995 રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે પડાવી લીધા હતા, જેથી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કર્યા બાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાપરના પ્લોટમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે LCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 7,22,000નો દારૂ પકડાયો હતો. ચામુંડાનગર સોસાયટીમાં પૃથ્વીરાજ ઉર્ફે ગટ્ટી જાડેજા અને અયોધ્યાપુરીના નરેન્દ્રસિંહ વાઘેલાએ બહારથી ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ મંગાવ્યો હતો. પૃથ્વીરાજસિંહના મકાન આગળ ખુલ્લા પ્લોટમાં દારૂનું કટિંગ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે LCBએ દરોડો પાડતા આરોપી પૃથ્વીરાજસિંહ ઝડપાઈ ગયો હતો, જ્યારે નરેન્દ્રસિંહ અને ગોવિંદ પરનો પ્રવીણસિંહ અજુભા સોઢા ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે 7,21,000 કિંમતનો દારૂ અને બિયરની 2,132 બોટલ મળી આવી હતી, સાથે 10 લાખની ફોર્ચ્યુનર કાર, બાઇક, મોબાઈલ વગેરે મળી 17,73,000નો મુદ્દામાલ કબજે કરી રાપર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભુજના સંજયનગરી વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં આવી હતી. SOG દ્વારા જિલ્લામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે બાતમી હકીકતના આધારે સંજયનગરીમાં તપાસ કરી 30 વર્ષીય બાંગ્લાદેશી મહિલા સિરિનજતુલ જાફરુલ્લાહ શેખને ઝડપી આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. તે મૂળ બાંગ્લાદેશની અને અહીં લગ્ન કરીને ગ્રહસ્થ જીવન વિતાવતી હોવાનું જાણવા મળ્યું હતું. ભુજ B ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગામી 22મી જૂને કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ઉમેદવારી પત્ર ભરવા, ચકાસવા અને પરત ખેંચવાની પ્રક્રિયાઓ ગત સપ્તાહે પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર મતદાનની તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. પંચાયતો સમરસ અને બિનહરીફ થયા બાદ હવે 407 પંચાયતો માટે સરપંચ અને સભ્યપદના મળી 1,662 મૂર્તિયાઓ મેદાને છે, ત્યારે કચ્છમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ બની ગયો છે. હરીફોને હંફાવવા સામદામ દંડભેદની રણનીતિ અખ્તિયાર કરવામાં આવી રહી છે. કચ્છમાં 152 પંચાયતની સામાન્ય, 3 પંચાયતની મધ્ય સત્ર, 9 પંચાયતની વિભાજન કેટેગરી 5D2 અને 241 પંચાયતની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. રાજકીય પક્ષો, ગામના આગેવાનો તેમજ વહીવટીતંત્ર દ્વારા પણ સમરસ ગ્રામ જાહેર થનાર ગ્રામ પંચાયતને મળનાર વિશેષ અનુદાન સહિતની વિગતો અંગે સતત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, જેમાં ગામ વિકાસ માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટનો પણ સમાવેશ થાય છે. જોકે મોટાભાગના ઉમેદવારોને કદાચ ગ્રામ વિકાસ નહીં પરંતુ પોતાના રાજકીય ચિતાર સામે જ વધુ દ્રષ્ટિ અંકાયેલી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે, જેથી મોટાભાગની પંચાયતોમાં મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા હતા. સાથોસાથ ફોર્મ પરત ખેંચવાના દિવસો નોંધનીય આંકડામાં ફોર્મ પણ પરત ખેંચાયા હતા. જોકે અનેક ઉતાર ચઢાવ બાદ જિલ્લાની 30 જેટલી પંચાયતો પૂર્ણ સમરસ કે અશંત સમરસ બની ગઈ છે. હવે બાકીની 407 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 294 અને સભ્ય માટે 1,368 ઉમેદવારો મેદાને છે. દિવસ દરમિયાન થતા પ્રચાર પ્રસારો, રાત્રિના ખાટા બેઠકો યોજી તેમાં પોસ્ટમોર્ટમ પણ કરાઈ રહ્યું છે. તો જ્ઞાતિવાઇઝ મતદારોને આકર્ષવા આગેવાનોની બોલબાલા જોવા મળી રહી છે. અનેક પંચાયતોમાં હજુ પણ મતોની ગણતરી માંડી ત્રીજા મોરચાને પોતાની તરફેણમાં કરી ટેકો મેળવવા લોભામણી લાલચ પણ અપાઈ રહી છે. સામી બાજુ બુદ્ધિજીવી મતદારો હોવાનું રૂખ પારખી રહ્યા છે. બંને હાથમાં લાડુ રાખવાની નીતિ અપનાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જમીની પ્રચાર સાથે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. પ્રચાર ઝુંબેશમાં સોશિયલ વોર પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એક તરફ ઉમેદવારો અને તેના સમર્થકો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે, તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર માટે પણ રાતથોડી અને વેશ ઝાઝાનો તાલ જોવા મળી રહ્યો છે. બેલેટ પેપર છપાવવા, મતદાન મથકો તારવવા, સ્ટાફની ટ્રેનિંગ, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોએ સુરક્ષાની વ્યવસ્થા કરાવી, વાહન ફાળવણી, સ્ટાફ ફાળવણી સહિતની કામગીરી પણ વેગવાન બનાવી દેવામાં આવી છે. ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે સંબંધીએ જ 2,93 લાખની ઠગાઈ કરી હતી. ગાંધીધામ A ડિવિઝન પોલીસમાં પ્રણવભાઈ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે તેઓ પડાણામાં યુરિયા ઉત્પાદનનો પ્લાન્ટ ધરાવે છે. વર્ષ 2015માં તેમના કાકાની દીકરીના હૈદરાબાદમાં રામ આનંદ અગ્રવાલ સાથે લગ્ન થયા હતા. ત્યારથી આરોપી રામ આનંદના કાકાના દીકરા રામરતન અગ્રવાલ સાથે તેઓ પરિચયમાં આવ્યા હતા. રામરતન હૈદરાબાદમાં રામરતન ગ્લોબલ ઇમ્પોર્ટ એન્ડ
એક્સપોર્ટની પેઢી ધરાવે છે. ફરિયાદીને પોતાની યુરિયા ફેક્ટરી માટે વિદેશથી 23 યુરિયા પ્રોડક્શન મશીન મંગાવવાના હોવાથી આરોપી સાથે વાતચીત થઈ હતી અને રામરતનને આ મશીન આયાત કરી આપવાનું કહ્યું હતું, જેથી બેંક મારફતે 7.50 કરોડ આપ્યા હતા. રૂપિયા મળ્યા બાદ રામરતને હાલમાં મશીન મળી શકે તેમ નથી કહી ટુકડે 4,56,95,000 પરત આપ્યા હતા. બાકીના 2,93,00,000ના 8 મશીન ઇજિપ્તથી મંગાવી આપવાનું કહ્યું હતું. જોકે વર્ષ ઉપરાંત સમય થઈ ગયો, હજુ સુધી મશીન પણ નથી મળ્યું, રૂપિયા પણ નથી મળ્યા, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ઠગાઈનો ગુનો દાખલ કરાવાયો હતો.